બધા દાયરાની તો કાલુની મેં અહીં વરાપ દીધી તો કાલે તો અમે વાગા હતા હગાઈમાં ને આજ સવારનો મેં ને તો આવ્યા આજ પછી આગળમાં આવે ગયા ખડ વાટવા ખડોઈ વાટવું પારી એક બાકી જવો આ એક આંબો વાવવાનો હોય તમારે સીતારામ કંઈ કહેવા હોય તો કહી દો રામ રામ સીતારામ બધાની એક આંબો ઘરને ઘર કલમ ચડાવી હતી ને એ વટાણે વાવે દઈએ તો લાગે જાય વરસાદી વાતાવરણ છે ને તો ફાયદો થઈ જાય તો જે વાવવા જઈએ આમ હું આગળ ખડ વાટવા આવી એક ભારી એક વટાઈ જાય એવતામાં બરું મોટું મોટું હે તે ભારી તો થાય હે ઓલી ગામમાંથી હું વાટતી હતી બરું તો મારે લાડવા બનાવવા એક ભારી વાટવી પછી હાલો જ્યાં ઘેર શાક ને રોટલા લાડવા ને બધું માઈ બપોરની હાવ નહીં કરે હવે તાજું થઈ જાય પીંડિયાનો ભૂકો કરવાનીમાં વાર લાગે ને એક ભારી આગળ વટાઈ જાય ને પછી જઈએ ઘેર ને ભીહું ઓછું થઈ ગયું અમારે એક ભારી હારામાં હારી હોય ને તો ત્રાઈ જાય છે તો આ બરું મોટું મોટું થઈ ગયું એ વાત છે વાઢવાનું કાયમ વરાપ દીધી મેં અહીંયાથી આ આંબો અમારે ઉતોય જાતો ગયો ત્યાં આ વાવવો આંબો હે ને કૂતરા ભાંગે નાખ્યો તો હા ને પછી પાછો એ કૂતરા ભાંગે નાખ્યો તો આ નો રહ્યો આંબો બીજી વાર ભાંગે નાખ્યો કૂતરા એકવાર ભાંગે નાખ્યો તો પાછા કમરા ફૂટે ગયા હતા ને ધીરો ધીરો વધતો તો બીજી વાર કૂતરા આવ્યા અહીં તો બીજી વાર કૂતરા ભાંગે નાખ્યો પછી હુકાઈ ગયો નો રહ્યો પછી એવું આ બીજો વાવે દે જો ગોઠડી વાવી હતી ને પછી એમાં કલમ કેસર ને સડાવી કલમ રે ગઈ તે વવાર આપણે તને કઈ નથી કાઢી ને બધા અહીંયા હમણાં બહુ એક સવાલ કરે કે તમારે ખારીકુના વિડિયા કી નથી મૂકતા ખારીકુના વિડિયા કી નથી મૂકતા તો એનો એક જવાબ દે દી હું કે ને આજ રીતે આંબો વાવેલી હતા આંબો વાવી દીધો ભેજવાળું વાતાવરણ છે એટલે લગભગ તો લાગી જાય દોરી છે ને બાંધી દઈએ સપોર્ટ રી આંબાની હા ભાંગવાની બીક ન લાગે રેડી વવાઈ ગયો ચાલો આજે અમારે બંને ડુંગળીના વઘારી સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી એવા જુગાડું કરવા પડે બકાલું ને બકાલું છે એ અટાણ ખોળ રીંગણા બધા દવા સટાઈ આવે અને મૂંગફળી બહુ છે $120 કિલો ગવાર ને ટમેટા બધા હા ગામડા મૂકું માર્કેટે જાય તો મૂકવું પડે હા તો તારે તો ગામડામાં પછી ડબલ રહીએ આપણે આગળ કોરા મોરા કરી આજે આવીને હા એ તો તમારે એની ગેસ ખાઈ દે ન કરીએ પણ આ નેતા જ નહીં અમે 2-3 જણા હે ભરતા કોઈ જણા છોડાઈ હા આવા જરા આવા જ મજા આવે છે મસાલો છોટાઈ મસાલો આવા જઈ જરો મેના ફણીફણિયા ચાલુ છે પીહોને ખોળ નાખ્યો ખાય
તાકણે તો તડકો ઉતર વરે વાદળું જરી કંઈ થાય એટલે થોડાક વરે સાટા આવે. હવે રોટલા ખડવાનું. વઘારિયા થઈ ગયા. તો 6:30 વાગ્યા ને વ્યાયાનું ચાલુ કરાવી દીધું. ભીંની દઈ ને ભીંને નાખ્યું ને તો તમે અહીંયા ખીચડી મૂકી દીધી. એનું દૂધ ભરી દીધું ને હું છે ને લોટ બાંધા રોટલીનો લોટ બાંધે રોટલીઓ ભળે પછી ખીચડી વઘારવી. અમે ખીચડી તો કાંઈ વઘારીએ જ. આજ બપોરે તો વઘાર્યા, અટાણે ખીચડી વઘારી. ખીચડી તો કાંઈ વઘારી વઘાર્યા ખાવાની મજા આવી હતી, મસ્ત બન્યા હતા એકદમ. જય ટ્રેક્ટરમાં બેઠો, ટ્રેક્ટર માંડવીમાં ચાલુ કર્યું હતું. ઉઠે ને ખાઈને ટ્રેક્ટર ચાલુ કીધું હતું, બેઠી ગયો એવી ટ્રેક્ટર આવી હતા સુધી બેઠો રહ્યો. જેનકા ટ્રેક્ટર મેળા હાટો સીટ નાખવી નથી પછી બેહે. મજા આવે ટ્રેક્ટરમાં બેહવાની. એ હું છે ને લોટ બાંધે ને રોટલી ઘડવા માંડા. ખીચડી સડે ખીચડી વઘારવાનું હાલે. આઈ હાટું કાઢેલી હતી ને જય હાટું કાઢેલી હતી. ટમેટાનો ભાવ એટલો વધે કોના કે કાલે 250 લીધા ને 250 ગ્રામ તો આ 250 જ લીધા હતા. પછી રૂપિયાના 6 ટમેટા આવી. કાલે એક નાખ્યું હતું ખીચડીમાં, એક આજ કસુંબરીમાં નાખ્યું હતું ને એવા 2 વધ્યા. 25 રૂપિયાના આવ્યા 6 ટમેટા. એટલો ભાવ હે. આમાં આપણે જોઈએ તો ખરી જ ખીચડી વઘારવાનું ટમેટું તો એટલો ભાવ છે. પકાલા થતા હતા દુનિયાના ટમેટા કેટલા થતા, કાથરેટી ઉતરતા ટમેટા.